હવે રેઝિસ્ટન્સ R છે એના લંબાઈના સમપ્રમાણમાં હોય અને એના આડછેદના વ્યસ્ત પ્રમાણમાં હોય. એટલે આપણે એમ કેવું તો કહી શકાય કે R is proportional to L by A. આ સપ્રમાણતા નિશાની આપણે મૂકવી હોય તો R બરાબર ρ L by A, જ્યાં L એટલે તારની લંબાઈ, A તારનું આડછેદ અને ρ એટલે વાહકની અવરોધકતા. તો ρ છે એ વાહકની અવરોધકતા છે. ρ બરાબર R A by L આમ પણ લખી શકાય. તો આ R બરાબર ρ L by A ખૂબ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે. એના પરથી ઘણા બધા દાખલાઓ છે એ જાત જાતના અલગ અલગ રીતે પૂછાય છે. એટલે આના બીજા સ્વરૂપો પણ હું તમને સમજાવી દઉં. R બરાબર ρ, હવે ઉપર નીચે L by A છે, ઉપર નીચે LL વડે ગુણ તો આ સૂત્ર થાય ρ L² by AL એટલે V વાહકનું કદ. તો એક સૂત્ર થયું R બરાબર ρ L² by V. જો ρ અને V અચળ હોય તો R is proportional to L², ρ V અચળ. પછી R બરાબર ρ L by A, હું ઉપર નીચે A વડે ગુણું તો ρ V upon A² થાય. એટલે કે R is proportional to 1 upon A². પણ ક્યારે? જો ρ અને V અચળ હોય. બીજું A એટલે સામાન્ય રીતે વાહક તાર હોય તો તારનો આડછેદ કેવો હોય? ગોળ હોય. એટલે જો તારની ત્રિજ્યા R હોય, જો તારના આડછેદની ત્રિજ્યા સ્મોલ r હોય તો A બરાબર પાઈ r² થાય. આપણે હમણાં જોયું કે R બરાબર ρ V upon A², એટલે આ ρ V upon પાઈ r² એનો હોલ સ્ક્વેર, એટલે ρ V upon પાઈ² r નો 4 ઘાત. તો આપણે એમ કહી શકાય કે R is proportional to 1 upon r નો 4 ઘાત. પણ ક્યારે? જ્યારે ρ V અચળ હોય. તો આપણે હવે ρ V અચળ હોય એવો મતલબ શું? તો કોઈ એક તાર હોય, તારને હું આમ ખેંચી અને એની લંબાઈ બમણી કરું અથવા તો એની લંબાઈમાં 2% નો વધારો કરું, 10% નો વધારો કરું, કંઈ બી કરું, તો હવે નવા તારનો અવરોધ એની લંબાઈના સમપ્રમાણમાં હોય. બરાબર? એટલે R is proportional to L² થાય, કારણ કે કદ તો અચળ જ છે. તાર જ્યારે આમ ખેંચાશે તો તારની લંબાઈ વધશે તો એના પ્રોપોર્શનલમાં આડછેદ ઘટશે. તારની લંબાઈમાં વધારો થાય તો એના સમપ્રમાણમાં એની લંબાઈમાં ઘટાડો થાય. બરાબર? એટલે હંમેશા ફી અચળ હોય એનો મતલબ એવો થાય કે A' L' બરાબર AL. અંતિમ કદ અને પ્રારંભિક કદ સરખું હોય. જો હું એમ કહું કે તારની લંબાઈમાં n ગણો વધારો કરું, લંબાઈમાં n ગણો વધારો કરું, તો A' લંબાઈમાં n ગણો વધારો કર્યો એટલે નવી લંબાઈ NL થઈ, ત્યારે આ L તો LL કટ થાય એટલે A' બરાબર A by n. બરાબર? હવે સમજો,
r ડેશ બરાબર રો l ડેશ બાય a ડેશ. તો રો l ડેશ એટલે nl નવી લંબાઈ, a ડેશ એટલે a બાય n. તો આ છેદનો છેદ અંશમાં જાય એટલે n સ્ક્વેર રો l બાય a. પણ રો l બાય a એટલે જૂનો અવરોધ એટલે n સ્ક્વેર r. તો r ડેશ બરાબર n સ્ક્વેર r. એ ડાયરેક્ટ આપણે આના પરથી કરવું હોય તો l સ્ક્વેર, તો l n ગણું થાય છે, તો r ઇઝ પ્રોપોર્શનલ ટુ nl નો સ્ક્વેર એટલે n સ્ક્વેર ગણો નવો અવરોધ થાય. m ગણવું હોય તો પણ ચાલે. તો જ્યારે નવી લંબાઈ l ડેશ બરાબર nl થાય તો આપણે નવો અવરોધ r ડેશ બરાબર n સ્ક્વેર r થાય. જો નવો આડછેદ n ગણો થાય તો આ એના વ્યસ્ત પ્રમાણમાં છે. તો r ડેશ બરાબર r upon n સ્ક્વેર થાય. વ્યસ્ત પ્રમાણમાં હોય તો વ્યસ્ત. જો નવી ત્રિજ્યા એ n ગણી થાય તો નવો અવરોધ એ 4 ઘાતના સમપ્રમાણમાં છે, વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે 1 upon એટલે કે r upon n નો 4 ઘાત થાય. એવી જ રીતે જો હું એમ કહું લંબાઈ n માં ભાગની થાય, n માં ભાગની થાય તો n ની કિંમત જ એકચ્યુઅલી 1 upon n થાય. તો અહીંયા l ડેશ બરાબર જો l upon n થાય તો r ડેશ બરાબર r upon n સ્ક્વેર થાય. જો a ડેશ બરાબર a બાય n થાય તો r ડેશ બરાબર n સ્ક્વેર r થાય. અને જો r ડેશ બરાબર r upon n થાય તો r ડેશ બરાબર n નો 4 ઘાત r થાય. એટલે સમજો લંબાઈમાં વધારો થાય તો અવરોધમાં વધારો થાય n સ્ક્વેર ગણો. આડછેદમાં વધારો થાય તો અવરોધ ઘટે r upon n સ્ક્વેર થાય. ત્રિજ્યા n ગણી થાય, ત્રિજ્યા n ગણી થાય એટલે તાર જાડો થાય તો અવરોધ ઘટે r ડેશ બરાબર r upon n નો 4 ઘાત. લંબાઈ n માં ભાગ્યું એક તાર છે એની લંબાઈ હું ઘટાડી નાખું, પણ કેવી રીતે ઘટાડું છું? એનું કદ અચળ રહે તેમ, કદ અચળ રહે તેમ હું ઘટાડું. કાપી ન નાખતો તારને. કોઈ એક તાર હોય એની લંબાઈ l છે, હવે એની લંબાઈને હું ઘટાડવાના બે રસ્તા હોય. એક તો તારને કટ કરી નાખું તો લંબાઈ ઘટી જાય, તો ત્યાં હું કટ કરી નાખું છું ત્યારે આડછેદ એ અચળ રહે છે, પણ v કદ અચળ રહેતું નથી. અહીંયા આપણે જે ડિસ્કસ કર્યું એમાં કદ અચળ રાખ્યું છે આ બધા જ કેસમાં. એટલે કે આ જે બધી ડિસ્કશન થઈ રહી છે કોના માટે થઈ રહી છે? કાં તો હું તારને ખેંચું તો એની લંબાઈ વધે, આડછેદ ઘટે, ત્રિજ્યા ઘટે, બરાબર, અથવા તો હું તારને દબાવું તો એનું આડછેદ મોટું થાય, ત્રિજ્યા મોટી થાય, લંબાઈ ઘટે, બરાબર. એટલે બે કેસ થઈને ટોટલ આવા 6 કેસ બને, બરાબર. તો એ 6 કેસને આપણે બતાવી દીધું છે. એકચ્યુઅલી શું થાય, તારને હું જ્યારે લંબાવું ને, આમ તારને ખેંચું તો કાં l ડેશ બરાબર nl થાય, ત્યારે સામે આ બે કેસ એની સાથે આવે, ખેંચવાની સાથે આ અને આ બે. અને ત્યારને જ્યારે હું દબાવું ત્યારે આ અને આ બે કેસ સાથે આવે. પણ આપણે અહીંયા લંબાઈ n ગણી થાય તો શું થાય? આડછેદ n ગણું થાય તો શું થાય? ત્રિજ્યા n ગણી થાય તો શું થાય? એવી જ રીતે લંબાઈ n માં ભાગની થાય તો શું થાય? આડછેદ n માં ભાગનું થાય તો શું થાય? અને ત્રિજ્યા n માં ભાગની થાય તો શું થાય? એને અનુરૂપ આપણે સૂત્રો લખેલા છે. તે સૂત્રો કામના છે, કન્સેપ્ટ કામનો છે. આપણે તારને કટ કરીએ તો શું થાય? તો આ જ સૂત્ર રહીએ, r બરાબર રો l બાય a. પણ l છે ઈ આડછેદ તો અચળ છે, l હવે ત્રીજા ભાગનો થઈ જાય તો અવરોધ ત્રીજા ભાગનો થઈ જાય. એ તો મતલબ છે r ઇઝ પ્રોપોર્શનલ ટુ l. જો આડછેદ હું n ગણું કરું તો વ્યસ્ત પ્રમાણમાં છે તો r n માં ભાગનો થાય.
પણ કદ અચળ રાખીને n માં ગણું કરવું એવી વસ્તુ જુદી જુદી છે. બરાબર? તો આવી રીતે આપણે આ સૂત્રો લખવાના છે. હવે બીજું, આ રો છે એ અવરોધકતા છે, તો રો ના વ્યસ્તને વાહકની વાહકતા કહેવાય. પછીનામાં લખાવું. આટલું પહેલા લખી લો. તો R બરાબર રો L બાય A. તો રો ને R ને અવરોધ કહેવાય અને રો ને અવરોધકતા કહેવાય. અવરોધનું એકમ ને પારિમાણિક સૂત્ર આપણને ખબર છે, ઓહમ, અને એનું m1 l2 t - 3 a - 2. આનો એકમ છે ઓહમ અને એનું પારિમાણિક સૂત્ર છે m1 l2 t - 3 a - 2. અવરોધકતા તો એનો એકમ છે, આના પરથી આપણે શોધીએ ને તો Ra upon L. એમાં a નો એકમ મીટર સ્ક્વેર ને l નો એકમ મીટર, એટલે ઉપર નીચે કેન્સલ થાય તો એ ઓહમ મીટર થાય, એટલે એનો એકમ છે ઓહમ મીટર અને એનું પારિમાણિક સૂત્ર છે. અવરોધનું જે પારિમાણિક સૂત્ર હોય એમાં એક મીટર એડ થાય એટલે કે અહીંયા L2 નું L3 થાય, એટલે અહીંયા m1 L3 t - 3 a - 2. હવે R છે એને આપણે 1/g લખી શકીએ, રો છે એને 1/સિગ્મા લખી શકીએ, આ L બાય A. તો આના પરથી g નું સૂત્ર થાય સિગ્મા A upon L, જ્યાં g ને વાહકત્વ કહે છે અથવા તો કન્ડક્ટન્સ. એનો એકમ મોહ છે, મોહ અથવા mho અથવા તો સાયમન. પારિમાણિક સૂત્ર એનું છે, આનું વ્યસ્ત અહીંયા જે પ્લસ છે માઈનસ કરવાનો, માઈનસ છે પ્લસ કરવાનો, m - 1 l - 2 t3 a2. બરાબર? સિગ્મા એટલે 1/ρ, g એટલે 1/r, તો એને કહેવાય વાહકતા, એને કંડક્ટિવિટી કહેવાય. એનો એકમ તો કંડક્ટિવિટી, જો આનો ઓહમ મીટર છે તો એનો 1/ઓહમ એટલે 1/ઓહમ મીટર થાય. 1/ઓહમ એટલે મોહ કહેવાય, તો મોહ મીટર ઇનવર્સ અથવા તો સાયમન મીટર ઇનવર્સ આમ લખાય. અને એનું પારિમાણિક સૂત્ર આનું ઊંધું m - 1 l - 3 t3 a2. અવરોધકતા રેઝિસ્ટિવિટી, અને અવરોધ એટલે રેઝિસ્ટન્સ. તો R બરાબર રો L બાય A, તો એના જેવું G બરાબર સિગ્મા A બાય L.
આવું થાય. હવે આપણને ખબર છે એક સૂત્ર V IR. તો V IR એના પરથી આપણે જો E જેટલું વિદ્યુત ક્ષેત્ર હોય અને તો E બરાબર V by D થાય એટલે અહીંયા V બરાબર EL થાય. I R એટલે rho L by A. સમજો જ્યારે કોઈ સુવાહક તારને હું V વોલ્ટનો ડિફરન્સ આપું અને આ તારની લંબાઈ L હોય એટલે કે બે બિંદુ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ V હોય અને એમની લંબાઈ L હોય તો એમની વચ્ચે રચાતું વિદ્યુત ક્ષેત્ર E હોય તો E બરાબર V by L. જો આ ડિસ્ટન્સ D હોય તો V by D લખીએ છીએ ઘણી વખત, પણ આપણે એ લંબાઈના સ્વરૂપમાં તારની લંબાઈના સ્વરૂપમાં લેવું છે તો E બરાબર V by L લખાય. તો V બરાબર EL થાય. R બરાબર આગળ વેના આપણે rho L by A. બંને બાજુએથી આ LL કટ થાય એટલે E બરાબર I rho upon A. I by A એટલે J. તો શું થશે? A બરાબર J into rho. રો ને હું સિગ્મા J રો એટલે 1 સિગ્મા થાય તો E બરાબર J upon સિગ્મા લખી શકું. તો એના પરથી એક અગત્યનું સૂત્ર મળે J બરાબર સિગ્મા E. તો J બરાબર સિગ્મા E એ પણ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે. હવે J બરાબર સિગ્મા E માં જ J બરાબર NEVD હમણાં લખાયું હતું તો J બરાબર NEVD લખું તો NEVD બરાબર સિગ્મા E થાય. પણ VD એટલે શું થાય? તો કે VD એટલે આપણે આગળ ભણ્યા NEVD એટલે EE upon M into tau બરાબર સિગ્મા E. બંને બાજુએથી E કટ થાય તો આ Ne સ્ક્વેર tau upon M બરાબર સિગ્મા એટલે કે સિગ્મા બરાબર Ne સ્ક્વેર tau upon M. પરંતુ સિગ્મા એટલે 1 upon rho થાય તો આપણે એક બીજા રો ના સ્વરૂપમાં લખવું હોય તો રો નું સૂત્ર થાય M upon Ne સ્ક્વેર tau. રો બરાબર M upon Ne સ્ક્વેર tau. જ્યાં tau શું છે? તો ઇલેક્ટ્રોન જ્યારે સુવાહકની અંદર ગતિ કરતો હોય ત્યારે એક ધનાયન સાથે અથડાય અને પાછા બીજા ધનાયન સાથે અથડાય તો એ બે ક્રમિક અથડામણો વચ્ચેનો સરેરાશ સમયગાળો છે જેને રિલેક્સેશન સમય કહેવાય. તો એ ઇલેક્ટ્રોનની બે ધનાયનો સાથેની ક્રમિક અથડામણો વચ્ચેનો સરેરાશ સમયગાળો એટલે કે રિલેક્સેશન સમય ટો છે. જો તાપમાન વધે તો શું થાય? તો ધનાયનો છે ને તે આમાં મોટા દોલન કરવા લાગે. મોટા દોલન કરવા લાગે એટલે ઇલેક્ટ્રોન એક જગ્યાએથી આવીને અથડાય અને પછી પાછો બીજા સાથે અથડાય તો એ બે અથડામણ વચ્ચેનો રિલેક્સેશન સમય ટો ઘટે. તાપમાન વધે તો ટો ઘટે. ટો ઘટે
તો શું થશે? આ છેદનું પદ ઘટે છે તો રો વધે, એટલે રો વધે. હવે રો વધે તો r બરાબર રો l બાય રો વધે તો r વધે. એટલે સુવાહકમાં તાપમાન વધે તો અવરોધકતા વધે, અવરોધ વધે. આ સુવાહકમાં તાપમાન વધે તો ટો ઘટે છે, એટલે આ બંને છે એ સુવાહક માટેનું છે. ત્રીજી વસ્તુ, આપણે જે બરાબર એની વીડી ભણ્યા, પછી લખું આટલું પહેલા લખી કાઢો. હવે આપણે અહીંયા સ્ટડી કર્યું, તાપમાન વધે તો રો વધે અને r પણ વધે. તો આ તાપમાનનો રો અને r નો તાપમાન પરનો સંબંધ તો રો નું તાપમાન સાથેનું સૂત્ર છે રો બરાબર રો 0 બ્રેકેટમાં 1 પ્લસ આલ્ફા ટી માઇનસ T0. જ્યાં રો એ ટી તાપમાને અવરોધકતા છે, રો 0 એ સંદર્ભ તાપમાને. સામાન્ય રીતે સંદર્ભ તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ લેવાય છે, પણ આપણે અહીંયા સંદર્ભ તાપમાન T0 ને ગણેલું છે, એટલે સંદર્ભ તાપમાને એટલે કે T0 ડિગ્રી સેલ્સિયસ છે. લખો T0 એ સંદર્ભ તાપમાન જે સામાન્ય રીતે 0 ડિગ્રી સેલ્સિયસ લેવાય છે. અને આલ્ફા છે એ અવરોધકતા તાપમાન ગુણાંક છે. એવી જ રીતે r નું સૂત્ર r બરાબર r0 1 પ્લસ આલ્ફા t માઇનસ T0 આવી રીતે લખાય. આ સૂત્ર તો આના પરથી જ આવેલું છે, ઉપરથી જ. હું બંને બાજુએ આ સૂત્રની અંદર l બાય a વડે ગુણી નાખું તો આ રો l બાય a બરાબર રો 0 l બાય a બ્રેકેટ તો એમ જ રહેશે, એટલે આના પરથી પછી આપણને ઉપરનું સૂત્ર મળે r બરાબર r0 બ્રેકેટમાં 1 પ્લસ આલ્ફા t માઇનસ T0. તો આ બંને સૂત્રો ખૂબ ઇમ્પોર્ટન્ટ. અહીંયા r0 છે એ સંદર્ભ તાપમાને અવરોધ છે અને r છે તે t તાપમાને અવરોધ છે. હવે આપણે મોબિલિટી ભણવું છે. તો મોબિલિટી મ્યુ ને આપણે સમજવા માટે J બરાબર એની વીડી આવું સૂત્ર ભણેલા છે, અથવા તો I બરાબર એની વીડી a અને I બાય a એટલે J. તો J બરાબર એની વીડી. હવે આ એની વીડી J બરાબર આપણે હમણાં આગળ ભણ્યા, હમણાં થોડી વાર પહેલા જ સિગ્મા E.
તો J બરાબર સિગ્મા E બરાબર NEVD. તો VD બાય E કરવું હું અહીંયા આ E ને છેદમાં લઈ જાઉં તો એની આ સિગ્મા ના છેદમાં આવે. હવે VD બાય E એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ઇલેક્ટ્રોનમાં ઉદ્ભવતા ડ્રિફ્ટ વેગને વાહકની મોબિલિટી કહે છે. હવે જો ઇલેક્ટ્રોન જ હોય એવું જરૂર નથી. ધારો કે પાણીનું આપણે જલીય દ્રાવણ હોય NaCl નું દ્રાવણ હોય તેમાં Na+ ને Cl- તો એ બે પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે એના કારણે વિદ્યુત પ્રવાહ રચાય. બરાબર. તો વિદ્યુત ભાર વાહક એની મોબિલિટી ખરેખર તો કહેવાય. એટલે એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ વિદ્યુત ભાર વાહકમાં ઉદ્ભવતા ડ્રિફ્ટ વેગને તેની મોબિલિટી મ્યુ કહે છે. એટલે મ્યુ બરાબર VD બાય E અને VD બાય E એટલે સિગ્મા બાય N. હજુ એક એનું સૂત્ર બને છે એ બી આપણે જરા જોઈ લઈએ. મ્યુ નું બેઝિક ડેફિનેશન છે VD બાય E. પણ VD નું સૂત્ર આપણે ઇલેક્ટ્રોન માટે EE બાય Me ઇન્ટુ ટો અવતારવેલું હતું. A ઇન્ટુ ટો E એ 1/E છેદમાં લખીએ તો આ બંને કટ થાય એટલે મ્યુ બરાબર E ટો અપોન Me આવું એક સૂત્ર પણ મળે. તો આના પરથી મ્યુ નો એકમ જુદા જુદા સૂત્ર પરથી મ્યુ ના જુદા જુદા એકમ બને પણ બધા એકમ એક્ચ્યુઅલી ફંડામેન્ટલી એક જ છે. સમજાવી દઉં જરા ડિટેલમાં કારણ કે એના પરના ક્વેશ્ચન્સ પૂછાય છે. તો VD બાય E પરથી VD નો એકમ છે મીટર પર સેકન્ડ. E ના પાછા બે એકમ છે. E બરાબર V બાય D થાય એટલે વોલ્ટ પર મીટર થાય એક. તો મીટર અંશમાં જાય એટલે મીટર સ્ક્વેર સેકન્ડ અપોન વોલ્ટ એટલે વોલ્ટ -1 મીટર સ્ક્વેર સેકન્ડ. આવું પણ એકમ લખાય તો મીટર સ્ક્વેર સેકન્ડ બાય વોલ્ટ લખાય. બીજું આના પરથી જ મીટર પર સેકન્ડ પણ E નો એકમ F બરાબર QE તો E બરાબર F બાય Q એટલે ન્યૂટન પર કુલમ. એના પરથી મીટર કુલમ અપોન ન્યૂટન સેકન્ડ આવું પણ લખાય. પછી આ મ્યુ પરથી E ટો અપોન Me એટલે E ટો અપોન Me પરથી E એટલે કુલમ ટો એટલે સેકન્ડ અને Me એટલે કેજી. તો કુલમ સેકન્ડ પર કેજી અથવા તો કુલમ સેકન્ડ કેજી ઇન્વર્સ આમ પણ લખાય. પછી સિગ્મા પરથી સિગ્મા બાય Me તો સિગ્મા નો એકમ શું છે 1/ઓહમ મીટર અથવા તો મહો મીટર ઇન્વર્સ n. હવે n શું છે? એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા એટલે 1/મીટર ક્યુબ એટલે મીટર રેઝ ટુ -3. E શું છે? કુલમ છે તો કુલમ. તો આને આપણે ઉપર લઈ જઈએ તો મોહો મીટર સ્ક્વેર અપોન કુલમ અથવા તો મીટર સ્ક્વેર બાય 1/મોહ એટલે ઓહમ ઓહમ કુલમ. તો આ બધા
એકબીજા સાથે સંકળાયેલ અથવા તો એક જ એકમો છે. સમજો આ આપણે મીટર સ્ક્વેર સેકન્ડ અપોન વોલ્ટ છે. તો મીટર સ્ક્વેર સેકન્ડ, વોલ્ટ એટલે v, v ઇઝ ઇક્વલ ટુ IR, IR એટલે ઓહમ એમ્પિયર. મીટર સ્ક્વેર સેકન્ડ. હવે એમ્પિયર એટલે શું? કુલમ પર સેકન્ડ. I is equal to q by t. આ સેકન્ડ છેદમાં આવશે. છેદનો છેદ અંશમાં જાય એટલે આ વોલ્ટ અને સેકન્ડ ગુણાકારમાં આવે. માઇનસ એટલે થઈ ગયું અહીંયા. આ એસએસ કેન્સલ થાય એટલે મીટર સ્ક્વેર ઓહમ કુલમ થયું. તો આ મીટર સ્ક્વેર અપોન વોલ્ટ સેકન્ડ બરાબર મીટર સ્ક્વેર અપોન ઓહમ કુલમ. આ બંને એકમો સરખા થશે. પછી મીટર સ્ક્વેર અપોન વોલ્ટ સેકન્ડ. મીટર સ્ક્વેર વોલ્ટ એટલે જૂલ પર કુલમ ઇન્ટુ સેકન્ડ. અને જૂલ એટલે ન્યૂટન મીટર. તો હવે આ એક મીટર મીટર કેન્સલ થાય, કુલમ અંશમાં જાય તો મીટર ઇન્ટુ કુલમ અપોન ન્યૂટન સેકન્ડ મળી ગયું. પછી આપણું આ છે મીટર કુલમ અપોન ન્યૂટન સેકન્ડ છે. તો મીટર કુલમ અપોન ન્યૂટન એટલે કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ. આ એક ઉડી જશે, મીટર મીટર ઉડી જશે, છેદનો છેદ અંશમાં જશે એટલે કુલમ સેકન્ડ અપોન કેજી એટલે કુલમ સેકન્ડ કેજી ઇન્વર્સ થઈ ગયું. તો આ રીતે આપણને જુદા જુદા એકમો મળે. પારિમાણિક સૂત્ર સૌથી સહેલું આના પરથી મળે. કુલમ એટલે એમ્પિયર સેકન્ડ, q બરાબર it એટલે a1 t1, સેકન્ડ એટલે t1 અને kg એટલે m1. તો m-1 l0 t2 a1. આ એનું મોબિલિટીનું પારિમાણિક સૂત્ર છે. મોબિલિટી એટલે શું? એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ઇલેક્ટ્રોન અથવા તો વિદ્યુતભાર વાહકમાં ઉદ્ભવતો ડ્રિફ્ટ વેગ એટલે vd/e અથવા તો સિગ્મા/n અથવા તો e/m. હવે આપણી પાસે એક લંબચોરસ ચોસલું છે સુવાહકનું. એની લંબાઈ L છે, પહોળાઈ b છે અને ઊંચાઈ h છે. તો આપણને અવરોધનું સૂત્ર R બરાબર ρ L/a
તો આ જે રો બરાબર L બાય A સૂત્ર છે ને તે અલગ અલગ કન્ડિશનમાં અલગ અલગ રીતે એપ્લાય થાય એનો જરા કન્સેપ્ટ આપણે સમજવો છે. તો જો વિદ્યુત પ્રવાહ લંબાઈ L ને સમાંતર પસાર થતો હોય તો વાહકનો અવરોધ R બરાબર રો L. જો જેને સમાંતર પાસ થતો હોય ને એ લંબાઈ લેવાય એટલે L લેવાય અને એને લંબ રૂપે જે હોય ને તે આડછેદ ગણાય. એટલે અહીંયા પ્રવાહ આમ જતો હોય તો L ની જગ્યાએ L જ લેવાનું થાય પણ એનું આડછેદ B * H લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે આ એનું આડછેદ થાય. તો વાહકનો અવરોધ B * H થશે રો * L/BH. અહીંયા આવું ક્યારે શક્ય બને? તો હું બેટરી છે આમ કનેક્ટ કરું આની બેની વચ્ચે તો થાય તો આ લંબાઈ L આ B અને H તો આપણું આડછેદ છે તે આ આવે બરાબર. જો વિદ્યુત પ્રવાહ પહોળાઈ B ને સમાંતર પસાર થતો હોય તો વાહકનો અવરોધ R બરાબર રો જેને સમાંતર હોય તે ઉપર બાકીના બે નીચે તો અહીંયા L ને H વધશે એટલે LH. તો અહીંયા કેવું થાય આ L છે આ B છે આ H છે તો એક આ ધારથી બેટરી કનેક્ટ કરી હોય અને એને આ પાછળની ધાર સાથે કનેક્ટ કરી હોય. પાછળની ધાર અને આગળની ધારને આવી રીતે આપણે કનેક્ટ કરીએ બેટરી તો પ્રવાહ છે તે ધનથી ઋણ B ને સમાંતર આમ જાય અથવા તો આમ જાય. અહીંયા આપણે આ બાજુ ઈશારો ધન રાખ્યો છે તો પ્રવાહ આમથી આમ આવશે એટલે પ્રવાહની ડાયરેક્શન છે B ને સમાંતર હશે આમ. અહીંયા પ્રવાહની ડાયરેક્શન આમ છે. અને જો વિદ્યુત પ્રવાહ ઊંચાઈ h ને સમાંતર હોય જો વિદ્યુત પ્રવાહ ઊંચાઈ h ને સમાંતર વહેતો હોય તો વાહકનો અવરોધ R બરાબર રો H/LB. હવે ઊંચાઈ h એટલે નીચેના છેડાને અને ઉપરના છેડાને કનેક્ટ કર્યું છે તો પ્રવાહ છે તે આમ વહેશે I B અને H તો પ્રવાહ આમ વહેશે એટલે એનું આડછેદ ટૂંકમાં આ બે આડછેદો વચ્ચે છે એ પ્રવાહ લંબ રૂપે પાસ થશે. અહીંયા છે આ બે આડછેદો વચ્ચે પાસ થાય છે
આગળની ધાર અને પાછળની ધાર. તો અહીંયા આ બે હાઈટ છે.